નમસ્કાર મિત્રો, હું છું જયેન્દ્રજી. હાલમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાઈ રહ્યા છે. પરંતુ એમાં એક વાત જોયા જેવી છે કે જે 2025માં જે લોકોએ ફોર્મ ભર્યા છે તેમનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી. મારા જોડે મેં પણ ફોર્મ ભરેલા છે. એમાં અમુક અરજદારના ફોર્મ હજુ પણ તેમાં અરજીમાં લખેલું આવે છે કે હજુ પણ કામ ચાલુ છે. તો મારું સરકારને અને વહીવટદારોને ખાલી એટલું જ કહેવું છે કે તમારા જોડે જે જૂની અરજીઓ છે કાં તો તમે એનો નિકાલ કરો, કાં તો પછી એનો કોઈ જવાબ આપો, જેથી કરીને અરજદાર તેને પોતાનું મકાન બનાવવું હોય છે તમારે ગ્રાન્ટની વાટ જોઈને બેઠો હોય છે. જો તમે એ અરજીનો નિકાલ કરી દો તો એને પણ ખબર પડે કે આગળ મારે શું કરવું, બરાબર. પરંતુ આ જગ્યાએ આ અરજી 2025ની છે, એમાં પણ આજ સુધી કામ ચાલુ છે એવું લખેલું આવે છે. હવે વાત જૂની અરજી પેન્ડિંગ છે અને સરકાર દ્વારા પોર્ટલ અત્યારે હાલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે નવી અરજીઓ માટે. હવે નવી અરજી માટે પોર્ટલ ખુલ્લું મૂકવું એ સારી વસ્તુ છે, પરંતુ જે જૂની અરજીઓ છે જેમની બાકી છે એમની મારે સરકારને વિનંતી છે કે તેમનો એક સાથે નિકાલ કરી અને એમને કાંઈક જવાબ આપવા વિનંતી છે. જય હિન્દ, જય ભારત. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.